બાપુ 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 હા વલ્લો ગામમાં જ સારું છે હો. આજ લોકોને સમજાવવા જવું છે, કારણ કે પૈસાનો હમણાં તકલીફ પડે છે અને આવા ધંધા ન કરો તો અત્યારે આ દુનિયામાં જીવવું છે એવી રીતના. આ જાણોજી આ ગામમાં મારા ઓળખોણિયા છે, તો લાલચ હારી હવરાવું અને પૈસા ડબલનું પહોલાય અને ગામમાં છે ને પૈસા ભેગા કરવાનું આયોજન કરવું છે મારે હવે. કારણ કે હપ્તાના મહાલા કરવું, પૈસા લાખના ડબલ થાય, 5 લાખ થાય, 5 લાખના 10 લાખ થાય, એવી વાતો બનાય અને પૈસાની ઢેકડી કરવી છે. અને પછી છેલ્લે તો મારે જતું જ રહેવાનું છે કે મારે ચો કોઈને હાલવા જ પાછળ. પણ પહેલી લાલચ હવરાઈ દઉં અને લાલચ હવરાય અને પછી જતો રહું. 10-15 જણા તો ભેળા કરવા જ છે ગામના. પહેલાં જણાજીને વાત કરું, જાણોજી મને જે 1 લાખ 2 લાખ હાલે એના ડબલ વાત કરું એટલે જાણોજી બીજોને બોલાવીને લાવશી. મારા ગામમાં જ બીજા તો કોઈ ઓળખતા છે ને, પણ જાણોજી એકલા છે. એ ઘણા વર્ષો પહેલાંનો સંબંધ છે, પણ આજ તો એના ગામમાં વિચાર કરીને આવ્યો ન હોય તો આજ તો જવું જ છે એના ઘેર. બેઠેલા તો હશી જ ઘેર, કોઈક છોકરા બોકરાને પૂછવું વાળું, ઘર બર બતાવું. યાદ તો છે થોડું થોડું, પણ થોડું વિચારવું વાળું, રસ્તો ચમને ચમ જાય છે વાળું. આ ગામમાં શું છે, બધા નવા ઘર બની ગયો ખરો કે એટલે અમુક રસ્તા અમુક ભૂલી જવરાય છે મારું બધું. કારણ કે પહેલાં અમે હપ્તાનું કામ ઘણું કરવું છે એટલે એ પ્રમાણે મારી ક્રેડિટ કરીશી જાણોજી. પણ તો વરસાદમાં કોઈ ઠેકોણો ના, વરસાદે કોઈ આવતો ના હે અને ખેતીઓ કોઈ થતી ના. એકદમ મંદી આવી જાય, પૈસા ટકે દૂધડું એ નથી. પૈસા કમાવા માટે શું કરવું પડે? હવે મજૂરી જ કરવી પડે, પણ વરસાદ હોય તો પાણી થાય ત્યારે ખેતી થાય. પાણી જ ના હોય ખેતી કરું. ખેતી તો ઘણી, જમીન તો ઘણી જ છે, પણ હું કામ નહીં. પાણી વગર કોઈ કામ થતું ના. સપનો ઘણો મોટો વિચારેલો કે વરસાદ આવે તો મગફળીઓ વાવું, અને વરસાદ જ ના આવે ને હું મગફળીઓ વાવું. અચ્છા તો સહી કરે આવે તો શું કરે છે રે? આવે તો સારું, બરાબર નો આવે તો આથી ગરબીઓ કરાવ, ભજન કરાવ, વરસાદ આવે તો. હા દિનભાઈ, ઘણા ટાઈમે તમે તો પધાર્યા. તમારું નામ જાણોજી? હા જાણોજી. ઘણા ટાઈમે દેખાડો તમે આજ ઓળખાતા એના ડોહો બની જાવ ત્યારે તો યાર. તારા ઉંમર છે કે? હા? બેહો. કેવું છે બોલો? શું હોય? શાંતિ છે કે ના? કોઈ શાંતિ ના સમજ્યા. તમે તો એવા ને એવા જ રહ્યા આમ તો. એવા ને એવા ગરીબ જ છીએ, કોઈ પૈસા વાળા ના રે. આ દુનિયામાં થોડું પરિવર્તન તો લાવો થોડું. આવતું ના. અરે ઘણી મજૂરી કરો, પરિવર્તન તો થોડું લાવવું પડે કે. મજૂરી તો ઘણી જ કરીએ, થોડા ધંધા બદલો, થોડી વસ્તુઓ બદલો, એવી રીતના 25 રૂપિયા કમાવો એવો ધંધો કરો. એવો ધંધો મળવો જોઈએ ને. અરે તમારે ધંધા તો હું આ લઈને જ આવ્યો ધંધા માટે તો. હું વાત કરો. કેટલા લોકોને સુધારો કરી દીધો, ઘણો ને કરાય. ઘણા લોકોને રૂપિયા વાળા કરી દીધા. તો મારા રૂપિયા વાળું થવું બધા. તો તાર રૂપિયા વાળા માટે આજ ઈચ્છા થઈ ગઈ કે આ જાણોજી સંબંધી માણસ છે, હા. ઘણા વર્ષિયાદીઓના ગામમાં જવા દો. અને જાણોજી તો બરાબર, પણ બીજા ગામના લોકો 10 જણોને હું થોડા પૈસા વાળા બનાવડાવતા હું. ગામમાં ઘણા જ છે મારા જેવા તો. હું એક નવી સ્કીમ લઈને ફરું છું. કેવી સ્કીમ છે વાળી? તમારા ગમે જેટલા રૂપિયા હોય ને, હા એ રૂપિયા તમે મને આલો ને, હા. એના 2 ગણા પૈસા તમને કરી આલવા. ડબલ લાખ આલે આવે તો 2 થઈ જાય. લાખના 2 લાખ, હું વાત 2 ના કરો. 4 લાખ. તો મારા કરવું પડશે. આજે સિસ્ટમ લઈને આવેલો છું. અમારા ગુજરાતમાં ખેતીમાં કોઈ પૂરું થતું ના. તમે હાલ મજૂરી કરો છો કે? મજૂરી તો ઘણી. થોડા હાઈ રહ્યા છો ઘરમાં, 1 લાખ 2-3 લાખ રૂપિયા એટલા તો હજી એટલા તો હજી કે ઉવા એમાંથી તમારે ડબલ થઈ જાય. થઈ જાય. એટલે તમારે તો કરીએ પણ તમારા કોઈ સંબંધી આજુબાજુને કોઈને કરવા હોય હા તો તમે ન હોય તો ઓટો મારી આવો. હું ઘણી વાર બેહું છું. એ બીજા લોકોને લાવો તો તમારા ભેગા યોનાય થઈ જાય. એ ગામમાં તો ઘણા જ માર જેવા. પણ આ સ્કીમ રહી 4 દાડા પૂરતી જ છે. 4 દાડા પછી કોઈ પછી 2 દાડા જોડી તમે મને ફોન કરશો ને હા. તો પછી, કારણ કે પછી એ સ્કીમ બંધ થઈ જાય. એવું આ હા, પછી વળી નવી સ્કીમ આવે. બીજી સ્કીમ. હા, મારી આ કંપની એવી છે. બરાબર. એટલે તમારે જે પડ્યા હોય હાલ લેતા હો, અને તમારે ડબલ કરીને હું આ કરી આલું. એટલી ਗੱਲ તમે પેલા બીજા લોકોને બોલાવો. પેલા મારા કરો તા. હા રૂહાડો. 3 લાખ નું કરો. 10 લાખ ઉવા તો 3 લાખ મળશે. ઢોકળા મળશે કે? હા, પણ એમાંથી મને છે ને 10,000 રૂપિયા મને કમિશન આલવું પડશે. રાખજો. કારણ કે તમને ડબલ કરી આલું 10,000 એક્સ્ટ્રા થાય. એવું આ હા, તો 10,000 તો તમારે હાલો યાર. હાલવા પડે ને મારે. હાલો હાલો. બરાબર બરાબર. હેડો ડબલ તમારે. 10,000 રૂપિયા હાલી આલું. હા, તમે તમારા માણસોને બોલાવો અને તમારું જે કરવાના હોય લેતા આવો ને પૈસા. હેડો તા. અરે પૈસા તો હું હાલું મારા તો. બરાબર. પછી ગામમાં જવું કાળું ભાઈ ને શી ગયા હવે દીવાન કરવા હોય તો એ કહેતા હું. આ ગામમાં પબ્લિક તો ઘણી રહેતી. ઘણી હા, ઘણી. એટલે બધા ગરીબ જેવા જ હોય, પણ 25 રૂપિયા હોય તો કીએ લાવો રા. કયા તકો ભાઈ બધા ઘણા છી હોય તો. 10 જણા હોય, 20 જણા હોય,
થોડો 50 જણા હજી તો આપણે કરી આવજો કારણ કે આ બે કરી ને વાહ. બે ચાર ગોમોમાં હું આ અડધી ખાલે કરી દી કાલે કરીને આયા તાણ એવું અને આ અડધી પડી છે એટલે આ કીધું આ જણાજીને ઘેર જતા આવો. હું તો ઘેરે જતો કોઈ પાણીમાં કોઈ ઠેકાણું ના વાવેતર કરીને આ બધા તો જણાજી ખબર ને હા તો એક કામ કરો તાણ કારણ કે મારા હવે ટાઈમ ઓછો છે હા ન હોય તો તમે લોકોને બોલાવતા હો રે હેડો હું બોલાવતા આવું. હા એટલે પછી હું નીકળું પછી મારે મોડું થાય છે તમે બેહો, હું એમ બોલાવીને આવો હા, તાર. બોલાવતા આવજો તાણ હેડો અને મારું ભૂલજો મત મારા વહેલા કરજો હા, પહેલા તમારા કરીએ હા, ફટાફટ હેડજો હો હા હા જલ્દી આવો રા મારું બેટું જાતો હશે પણ અમે આજ બરોબર તાલ કરવો છે આજ અમારે આ બેગ બરોબર દાબીને ભરાઈ જાય એટલે વાલ મુઠ્ઠીઓ થઈ જવું છે ઓકે એ તો કહેતા કરે હોય કરવા છે ડબલ આપણે તો આપણું જ ઘર કરવું છે કે બધા લોકો ગમે તે કરી તો પોહલાઈને ઢેકડી કરીને જતું રહેવું અરે દાદા હું વાત કરું મારા ઘેર મારો મિત્ર આવ્યો સાહેબ બની કે આ દાડામાં પૈસા ડબલ કરી નાખું મારે તો 1.5 લાખ આલવાય 3 લાખ રૂપિયા તો થઈ જાય કે હાલ મંદી એકદમ એડ ધ્રામાં કોઈ ઠેકોણું ના ને કોઈ ના બધી વાતે મંદી છે સાહેબ જબર બનાવ્યો દિનભાઈ તો સારું કામ કરીને આવે પૈસા તો ડબલ થાય આ દેવું હતું બધું પૂરું થઈ જા એ કાળુભાઈ આજ તો અહીં નવરા પડ્યા છો તમે હોય અરે આ તો જબરદસ્ત એક વાત લઈને આવ્યો હાજી વાત લઈને આવ્યા છો આપણા ગામમાં બધું વેચાવા આવે કદી પૈસા વેચાવા આવે એ હોભળ્યું એ પૈસા વેચો છો વળી હું ના વેચતો મારો એક મિત્ર હીરો આવ્યો પૈસા વેચે શું વાત કરો તાણે તો મારે જરૂર જ છે પૈસાની હાલ જરૂર ઓવે તમે 50,000 આલો ને 2 લાખ રૂપિયા કરીને ડબલ આલો અને લઈને નાહી જાય તો બધા ના જાય જવાબદારી મારી ફાઇનલ જવાબદારી લેતા હોય તો ફાઇનલ મારો દોસ્તાર છે નેનપણનો કમુ તો 50 મોય હા ખાઈ રહો બધા ના ના એવું નહીં થાય હા તો કહેતા કે પૈસા વેચાવા આવ્યા અહીં તાણે ડબલ કરીને આલે એ વેચોય ને કેટલા તારે પાછા હાલ છે હાથ દાડે હા તારે ઓવે તો પૈસા જોઈ તો મારા પાસે હો એ લઈને આલો મને હું લઈ જઈને આલુ તો તમારા કંથી લોય પાછા બધા વસૂલ કરો મારા કને દી લેજો તે તો કે 50 કાર જ લાવ્યો છું પાછા કાલે જ લાયા કાર જ લાવ્યો ધોન વેચીને લાવ્યો છું ધોન વેચી મારી તાણ મફળે ના વેચી મફળે વેચી ઓવે અમારો કોઈ ચીજ ના પાણી જ ન ધોન અને અમાર ના મારે તો મફળે હારી હતી પાછા કેટલા બોરી લીધી હતી 50 ની થઈ ટોટલ બધી એ 50 બોરી 50,000 ની થઈ એમ કહું છું ઓવે મને હાલ મગજમાં પૈસાનો ભૂત આવી ગયો શું વાત કરો તાણા તમે હાલ્યા આલવાના ઈ તે હાલ લઈને આવો કે પછી લઈને આવો કે હાલ આપણે બે જાય હોય તો સાહેબ કોઈ બેઠા અહીં? મારા ઘેર બેઠા ઈ. ચલો હું લઈને આવું ત્યાં જલ્દી લેતા હો, જવાબદારી લેજો પાછા કમ્પ્લીટ બધી જવાબદારી મારી તમે ઓળખો છો પૈસા- સાહેબ ને હા ઓળખો છો સાહેબ હા ને ઈ પટેલ તો બરાબર કે બધા લોચો મારા 50,000 મારા જ હોય બધા તાગણ ની લોય ચોખ્ખી વાત છે પાછા એ હારું હું આલો તે હા 50,000 માં કોઈ ઓછું નહીં થઈ જાય કાળુભાઈ વિશ્વાસ ના કરતા મારા ઉપર જો ગામનો માણસ શું તો વિશ્વાસ ના કરતા હેસકો તો ખાવા દે એટલી ઘર આવી જાય ના ના ડબલ તો એ ચલો પૈસા લાવ્યો પાછા લ્યો તમે તો કેટલું મોટું ભરીને લઈને આવ્યો તે તો અમારે રાખું જ છું હું આજે બેગ ભરી હે બેંકમાં તો જોઈ કે સાહેબ આગળ થોડી તો ઇજ્જત વધે કે તો 8 લાખ રૂપિયા હશી ને ના થાય એટલા એ 50,000 જ છે બરાબર ઓય હેડો આરે શોર્ટ રસ્તો છે હું તો કહું હા સર કોણ ફરી નો કરવા આયા હતા અમે તો ઊંઘે ના આયા અરે અમારા કોઈથી સીધા રોડ પર ચડી જવાનું રોડ ઉપર જવરે તાન બધે ના હોય અરે તો હેડો તો કરા સીધા રોડ પર હું લઈ જાઉં કાળુભાઈ સાહેબ હારા આવ્યો હું વાત કરો તાણ ક્યાં ગોમના ઈ રે આ આપડા પેલું ગામનું નામ તો યાદ ના પણ મારે કદી આયેલા છી હોય કણી રે કેટલા વખત મારા ઘેર અમે બે ભેગું ભણતા તાણે હું વાત કરો છો ઘણી મોટી ઓળખાણ હે. એમ ને બધા પૈસા લઈને બારે બાર ફરાર ના થઈ જાય પાછા ના તોય કઈ મારે તો ખોગાઈ છે હા હું એ 1.5 લાખ આલે કને એવો ને ઉવે ઓળાઈ ના જો દોઢ ટવાના 50 મારા જ અત્યારે સીધા બે જ આહી એક હતી 50 લીધા 50 માં તો બેગ જુઓ કા ઉરાજી વાંગ કીધું પુરાજી એવો કહેવાનું આ ડાયલાલ ને કહેજો એના કારણે થોડા ઘણા પડ્યા તો હસી પાછા એ દારૂડિયા કનું હોય છે અરે દારૂ જ પૈસા હાય રે તને તમને શું ખબર ભાઈ તમે ત્યાં જો ઘેર બેહો અને હું ગમો થઈને આપેલો કહેતા આવું કે અને આવતા નથી તમે ના ના તમે જઈને બેહો સાહેબ કને હા, હું ઓળખતો નથી ઈવને એ ઘેર જ સાહેબ બેઠા એ મોચામાં એ કોણ લઈને આવશે એમ ઉવા તો બધા હાથી પૈસા આલી લઈ છીએ એ ઉરાપાની બધું લેતા આવું કે અને તો એ સારું ના પૈસા ડબલ કરવા બધાને બોલાવવા પછી મને થોડું ઘણું કોઈ સાહેબ આલી તો વળી હાલસી તો ખરા એમ તો મિત્ર મારો હાલસી હાલસી
આ હુરાબા નહીં જાઉં હુરાબા કે તમારે ડબલ કરવા હોય તો હેડો નકર પર રહી જાઓ કહેતા ના પર કે જેનાજી કીધું ને એકલા એકલા પૈસાવાળા થઈ ગયા એવું કોઈ કહેવું ના જોવો ગામમાં હુરોભાઈ દેખાતા ના એ હુરાબા હું છું ઓવા ઓળખો કે ને હા આયા બોલો કેમ મજામાં આ પેલું બોરી વખત તો કોણ ની ઘરમાં મેં કહો કોણ ઓય કુતરે ફાડી લો કે અમે તો ઢોરો કરે જ નથી બરો હે હવ ક્યાં જાતા તે ભૂલા પડી જાય ક્યારથી આવ્યો હા કીધું પૈસા ડબલ કરવા આવ્યો ઘેર આવ્યા સાહેબ તમારે ઘેર આવ્યા સાહેબ ઓવા તમારે ત્યાં કરીએ બરાબર વળી હેડો કરવા આવ્યો હું તો કરી આવી કરે ઓવા તમારે મારે કર્યા હોત તો સારું હોત કાળુભાઈ એ કરાયા હે કાળું ભાઈ કરે કાળુભાઈ ને અમારા બેનાથી આવી દેવડો તને કરીએ પરા હજી તો 2-3 જણા બાકી ગામમાં અને આ બધા ભેગા થઈને કરાવી દઈએ પણ હેડો તાર ઉરાબા ડબલ કરવા તમારે ઘેર પણ તમે ઓળખો છો કે વન હારી બધે હું ઓળખું છું મારો મિત્ર છે ના પણ આ તો પછી લઈને જતા રહો તો કરો ના જો જાતા હજી ના એ તો પણ કેટલા હાલવા પડી ડબલ કરવા માટે એ જે તમારે કરવા હોય લાખ આલો તો 2 લાખ કરી નાખશે પાછા હાથ દાવામાં હા એ તમે ઓળખતા હોય તો પછી અમે બધા ત્યાં ભેગા થઈને 2 આવીએ લાખ આલો તો 2 ના 4-7 દિવસમાં ડબલ હે તાણે તો સારું કહેવાય તાણે કરવા હોય તો હેડો પછી હા હા મારે એ તો કરાવવા તો પડી તો બધાને કહી દીધું બધું હું તો આખા ગામમાં કઈ ના આવ્યો તો કરી દી હેડો તાણે હેડો હેલો હું પૈસા લઈ લો તાણે પૈસા લઈ લો હવે કમાવા આ જવાબદારી તમે વાંચજો ભાઈ બધી જવાબદારી બધી મારી હા હા સાહેબ પૈસા ના હાલત તમે તમારા કને લઈ જાજો અમે તો તમારા ઘેર આવીને જઈ જાઓ બા સારું સારું કોઈ વાંધો ના અને માનજો ના હાલો તો પછી મારજો મારે ખાઈ લેવો પર હો ના મારે તો નહીં ખાઈ પણ હું આલી દોય હાલ દેવન ઓવે હા હા જલ્દી આવો ફટાફટ સાહેબ નાઈ જઈ હા ઇમરજન્સી આય અરે જતા મારા ઓળખાણ હતી કે ઓય એક આય અમે 2 જણા ભેગા ભણતા ઓવે હેડો તા કેટલા પૈસા લીધા તમે હા કેટલા પૈસા લીધા 70 લીધા ભાઈ આ તો એટલા જ કરવા ને હાલ તો એટલા હતા ઓઠર રહ્યા હતા તે વધારે કરાવો તો વધારે ડબલ થઈને આવી એટલા રહ્યા હતા ને હું તો તને 1.5 લાખ કરાયા હા એ સારું કહેવાય તાણ 3 લાખ તો આવી ગયા આવું થયું તમારે બધું આ ગળામાં ખડારી પડી જાય છે તે દવા લઈ લેતા હોય તો દવા તો ચાલુ જ છે જણાજી હા વધારે પૈસા આલો તે ડબલ તો આ કેડો બેડો ભાજી જાય ને તમારે હે એ બધું વગર થઈ જાય ઘેરે તો ડોક્ટર કે ના થાય અમે તો મણકા ખાઈ ગયા એ નવા નંખાઈ દેવા પૈસા આવીએ કહું નહીં થાય ઉભું ના રાખે બાઈક ઉભું ના રાખે મેં લાવે પૈસા પેલા કઈ લાવે એક બાઈક ગાડી લાવે ગાડી આવતું ને હા કોઈ બિહાર નથી કોઈ હેલો ઓહો હો 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 જોવા ગયા પેલો તો ટોટિયો ઉભો રહેતો ને આવો આયા આવો મજામ કે હા ભાઈ કેટલું બીજું હે તા જલી ટોટિયો તો ઠેકાણું જ ને લાયો ના ના તો નથી હું તો પીતો જ ને ઓછી નહીં પડે પોજે para પીવો તાર પીવું હાલો તારા પીવું અધના બે આબુ આ તમારે ચો મારા ઘેર કાં ગયો પૈસા ડબલ કરવા વાળા ભાઈ પણ મને જો આજે કેટલા કરાવે છે તમારે સી કેટલા 50 રૂપિયા બધાના હોતા આવી તો પિયા બલ્લા પિયા બોલે
લાવજો ચોકથી મજૂરી કરી નવરાબા હા એડો તાણ તો તમે કેટલા આલો? હું તો 1.5 લાખ આલે 2 લાખ રૂપિયા. ઓવે કઈ લાયા એટલા બધા? અમે મજૂરી કરીને લાયા વળી તમારા કને તો ના લઈ ગયા આનો જો કે ટોટીઓ ઉભો ના રહ્યો તો એવાનો 50 રૂપિયા ડબ્બા કયા છે? ડબલ કરી આલો ડબલ? ઓવે 50,000 હોય તો લાખ રૂપિયા થાય ના મારા 50 રૂપિયા. 50 ના હોવા થાય થાય તારા યાર. કઈ હાલ છે ચાલ દે વધે નહીં આલા તાર એ હાથ દાડો પછી હાથ દાડા પા. ઓવે આમ તો હું આઈ વિચારું કેવું છે. એવું વિચારવું છે તમારે વિચારું અમે 50 રૂપિયા તો અમે પી જાઉં. એનો થાય હાલ તો એનો તમે એકલા જ આવ્યા યાર? ના જાણોજી લેવા જાય ને બીજા કોમના તમારું મોણસો નામ કાળુભાઈ ને કે ઓવે અમારે જાણોજી હાલ જ ક્યાં તારા દે, કેટલા દાડે પૈસા પાછા આવશે પૈસા 4 થી 8 દિવસમાં તમારા પૈસા પેમેન્ટ પાછું આવી જાય છે. એટલે ડબલ કર હા ડબલ કરીને આવજે. ઓવે પાછા જોવી જ છે મારે બરાબર બીજા લોકો આવે છે પાછળ. ઓવે આવી છે ને મારે ટાયર હાલ છે બધા પેલા પૂરો પાછી બરાબર બરાબર મિનિમમ 10 જણા આવશે લોકો કે ઓછા આવશે? ના આજ તો બધા એ કરશનભાઈ તો એમાં ગયા નતા પાછા એવું છે? એ બાર ગયા છે યાર. બરાબર છે બરાબર છે. તો જાણોજી કેટલા રહેતા? એ જાણોજી જીગા કેટલા ગયા મને એ હાથમાં મેલીને નાહી ગયા તો મને ડાયરેક્ટ આવ્યો તમારે કેટલા રૂપિયાનો ડબલ કરવાના છો? હું તો 50,000 લઈને આવ્યો છું બરાબર તો તમારા અઠવાડિયામાં લાખ રૂપિયા તમારા ઘેર આવી જાય. પણ હાલ નહીં હાલો બધા હજી તાણે ચાલો પાછા પૈસા પેલા પડ્યા ગયા એવું છે? ઓવે તો જાણોજી બરાબર. ઘરમાં ઘણી વાર રાહ જુઓ અને આ સ્કીમ બહુ સારી છે. તમે તમારા કોઈ સગાવાલા હોય કોઈ શેર સંબંધ હોય ને તો તે કોન્ટેક્ટ કરી રાખજો અને અત્યારે ન હોય તો જો સેટિંગ થતું હોય તો ફોન કરીને કહી દેજો ડબલ કરી આવજો અમે. હું કહેતો સાહેબ અચ્છા નોમ હું મારું નામ દિનેશ. હા દિનેશભાઈ હું કહેતો હતો હા. 50,000 આલુ બધા લઈને નાહી જાવ તો બધા ના અમારે તો વર્ષોથી હું કામકાજ કરું છું હરીએ. ઓહ. ઘણી કંપનીઓમાં કામ કર્યું પણ આમાં સારું લાગ્યું. ઓહ. પણ આ કંપનીમાં હું અમને આમાંથી કમિશન મળતું હોય છે. એટલે આ જણાજી વચ્ચે રહેલા છે એટલે જે લોકો ગરીબો હોય ને ઓહ. એઓના ડબલ કરી આવવાની સ્કીમ નાખી છે અમારા. અમે ગરીબ જ છીએ સાહેબ ખેતીવાડી કરીએ બીજું કોઈ ના કરતા હા એટલા માટે મારા ઓળખાણ હતી આ જણાજીની હા સંબંધ હતા એટલે મેં કીધું ગરીબ પરિસ્થિતિનો માણસ જે તે હોય ઓહ. એને ડબલ કરી આવવામાં મને શું વાંધો છે? અમારે પાછા ઘેર કોઈ નથી ખેતી બેતી કરીને હા, પૈસા ભાઈ, ખેતીવાળો લાવી માટે તો આ બધું કામકાજ લીધું છે મેં. સારું તો રકમ મફળી હારી થઈ તે 50,000 હાથમાં આવી હા તો તમારે ડબલ થઈ જશે. હા કારા ટાઈમે તમે આવી જાય એટલે ડબલ થઈ જાય હા ડબલ થઈ જાય કારણ કે હાલ વરસાદ આવતો નથી ઓહ. અને આવકો ઓછી ખરી કે એ વાત સાચી હા, પાછા એટલે કીધું ગરીબ માણસ ને ડબલ થઈ જતું હોય તો શું હતો મને એ વાત સાચી સાચી વાત છે? આ જણાજી ને આયા તો ખરા હા, આવું છું તો ખરા ભાઈ. ના મારું ઘર એક તો પીધેલો માણસ લાગે. એટલે આવ્યો લાલ દાલા પીવું છે? તો વાયના કામ તો શું હશે? હા વાયના પાર તો શું હશે? એ 50 રૂપિયા જે હોય એ વાંધો નહીં. આવરા. ના, લે, તમે આયા છો બેહો. આયા છો કામ એમ કે હા, ભાડે આવરા. મજામાં? બધા આવી ગયા? આયા છો. બેહો, હું તમને થોડા સમજાવી દઉં. અમને સાઈડમાં બેસી બરોબર, જાઓ. તમે આયા છો ઓ બેહું છે બેહું છે. થેન્ક યુ તમે થોડું ધ્યાનથી વાપરી લેજો હું થોડા સમજાવી દઉં એટલે તમારે કોઈ તકલીફ ના પડે. એ ભાઈ, એવોને નતા સમજાવજો. અમે બે સમજાવવા સમજાવો. બધાને સમજાવું તમારે ઓય. ધ્યાનાજી તો સમજાયેલા જ છે પણ તોય તમે બે નવા તૈયાર આવ્યા કે તો 1 કલાક સુધી સમજાવજો તો એવોને સાહેબ. કાલે જ છે. કોને સમજાજો વધારે એ તો સમજ છે વાપરજો ને તમે સંભળાવી દો છો ને? હા તો વગર વાપરજો તમે બરાબર છે. જુઓ હું એક નવી સ્કીમ લાવેલો છું એમાં આ ગરીબ માણસ જે હોય એના માટેની આ સ્કીમ નીકળેલી છે. અમારે જેવા કરી હા હા પણ હું તો ગરીબ નહીં. સાહેબ, ગરીબ ઉદય છીએ. નહીં. દારૂની એ તો ખબર સાહેબ, મને વાત રાખો. ખાલી કરવા દો બધા આપણે હું તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો મને જે તે વૈદન આપી બરાબર નહીં પ્રોબ્લેમ તો આપણો રાખ. જો નવી સ્કીમ લાવેલો છું તમારા લાખ હોય 5 લાખ હોય કે 10 લાખ હોય તમે જે તે હાઈ રહ્યા હોય એ પૈસા મને આપી દો તમારા અઠવાડિયેથી 4 દિવસમાં પેમેન્ટ તમારું ઘેર આવી જશે. અને મારો કોન્ટેક્ટ નંબર વેણાજીને આલેલો છે બરાબર તે મને ફોન 4 દિવસ પછી મને ફોન કરજો. જ્યાં સુધી તમે વચ્ચે રહ્યા છો ઓવે. તમે તમને પકડજો પાછા. કારણ કે અમે જો- સાહેબને નથી ઓળખતા. હાલ મારા જોડે પેમેન્ટ ઓછું છે એટલે અઠવાડિયામાં જે પેલી ઓફિસમાં જઈ અને જો બધું પેમેન્ટ તમારું જમા થશે તો હોબળો તાણ હવે જે તે પૈસા લાયા હોય એ તો એ ઓફિસમાં મને જમા કરાવી દો એટલે તમારા બધા પૈસા જે પેમેન્ટ એનાથી ઘર ખરું ખુલ્લું છે ને કે? એ ડબલ થઈ જાય. ખુલ્લું જ નહીં. જો, હું લઈને આવો તમે પૈસા. પૈસા લાવવાનું કરો અમારે તિજોરીમાં પડાવી લેતા આવજો. બધા ભેગા પ્રોગ્રામ લાવો રે. બધા ભેગા લાવીને બધા ભેગા એટલે મારા ઓફિસમાં બધા ગણી અને બધા ડબલ કરી દે અને તમારું પેમેન્ટ આવી જશે. આ માપ 50 રૂપિયા થાય. તમારે 50 રૂપિયા 100 રૂપિયા થઈ જાય. 50 હોય તો? હોય થઈ જાય.
વધારે થઈ ગયો? એમને તો નતો ઓળખતા અમે તો. હા બાબા હોજા પૈસા પાછા આલી દેજો બા. જણાજી હું તો તમારા હાથમાં આલું છું બસ હા ચોખે ચોખા પૈસા આલી. આપણે જણાજી તમારા હોત આવી જાય 50,000 પૈસા લાવ. તમારા પીવાર પૈસા આવી જાય તો જણાજી વાત લઈ લેજો પૈસા આનો જેવું ખાલી પૈસા તારે લઈ જાઓ. જણાજી હોય ને પીવાના 50 આવજો ને રે મને 50 હાલ તું આવે. હાકા ભાઈ હા. એટલે લે તું કેટલા આલે લે ઓમાં મારા દોઢ કેટલા લાખ લે? છીએ. ઓભળજો હતા? ભાઈ. હા કાકા ભાઈ આગાજો, ભરવા દીજો ભાઈ બોલો ઓમાં મારા 1.5 લાખ 1.5 લાખ કાળુભાઈ ના 50,000 એટલે 2 લાખ ઓના 71,000 બરાબર 2 લાખ ને 70,000 રૂપિયા તમારા થયા કે ઓવા એના ડબલ થઈ અને પૈસા તમારા અઠવાડિયામાં પૈસા ઘેર આવી જાય બરાબર મારો નંબર તો છે ને તમારો નંબર છે છે ને ઓવા કહે તાર ચિંતા મત કરજો સુખ શાંતિ તમારું પેમેન્ટ આવી જાય આ જણાજી પાછા ખબર રાખજો પાછા લેવા મુને આપજો. હા, સાહેબ, બાપ 50 રૂપિયા. લાવો તાર, લાવો આ તમે જણાજી વાળા પીવા આવી ગયો પૈસા અને મારે 100 રૂપિયા 50 ના ડબલ કરી અને હું લાવો રે 4 દાડો છું બસ સાહેબ. આ વરસાદ આવે છે ભાઈ અમારા લોકો પૈસા ડબલ ના જાણતો યાર. આ ઊંચી જાય છે બા, ઊંચી. લે આવજો ને. એટલે લા, આટલા બધા શું કરો એનથી ઓછા ના આલી લે આ તું બેગ છે ને ડબલ કરી લાવો રે. હજાર હાલો, રૂપિયા. ભગત, આવજો ને. આવજો તાર. હો હું જાઉં છું આ ત્યાં ના જઈ ફેર ફોન કરો પાછા એ હારું હારું એ હારું આવજો ને પીવાના પૈસા લઈ ગયો. તો એ કાળુભાઈ આ મરી નહીં જાવ હમણાં એ ઓ અમે તને જીવ જીવા હતા અડધો મરેલો તો સજે રે હેલો આવા તમારે ઘેર મેં કહ્યું, મેં કોઈ કોઈ જવું જો જાવું હોય એ જણાજી એ બધા હું જઉં છું મારે કોમ છે હાલ પાછા હારું હેલો આવજો ને અને હું તવાનું ઓળખું પાછા હો હારું, શું કીધું? હારું. દાદા આપું છે તારા બાપ 50 બહારથી આવીને તો બા. એ ક્યાં હોય? આપું છે તારા હા, બાપુ. દે હેડા. લઈ જાઓ. એ કોણ? તમે ઉરા બાજુ પૈસાની ચિંતા ના કરતા હો જેણાજી અમે તમારી જોડે જવા કે હારું હારું હું જાઉં તાણ જો પૈસાની ચિંતા ના કરતા પૈસા તો મારામાં આયા બધાને ડબલ કરી ના દે દોસ્તાર છે સાહેબ મારો હવે હું એ જાઉં તાણ વરસાદ ચાલજો હવે